ઈશ્વરનો આપણે બહુ આભાર માનીએ છીએ કે ઈશ્વરે આપણને એની મહાન કૃપાની અંદર આપણને આ નવ વર્ષમાં આપણને પ્રવેશ કરાવ્યો છે. એ આપણી કોઈ યોગ્યતા, આપણી કોઈ લાયકાત કે આપણા કોઈ સારાપણા લીધે નહીં, કે આપણે બીજા કરતાં વિશેષ છીએ એટલે નહીં, પણ એની એક કૃપા છે કે જેના કારણે ઈશ્વરે આપણા જીવનમાં એક આ વર્ષ આપણને આપ્યું છે. અને આપણે જાણીએ છીએ કે જેમ જેમ આપણે વર્ષો પસાર થતા જાય છે તેમ તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એ વધુ ને વધુ નજીક, આપણે એની વધુ નજીક જતા જઈએ છીએ. અને આપણે આ પેઢી છે કે જેમાં આપણે મોટા ભાગની જે ભવિષ્યવાણી છે, ભવિષ્યવાણી આપણે આપણી આ પેઢીમાં આપણે પૂરી થતા આપણે જોઈ શકીએ છીએ. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને અગાઉથી માથેની લખેલી સુવાર્તામાં આપણને અગાઉથી એમણે ચેતવણી આપી હતી કે આ બધું થવાની અગત્યતા છે. ધરતીકંપો થશે, યુદ્ધો થશે, મહામારી થશે, બધું આ બધું અત્યારે જે થઈ રહ્યું છે એ થવાની જરૂર છે, એ અગત્યનું છે. ને આ બધું થાય ત્યારે તમારે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી, પણ તમારે તો આનંદ કરવાની જરૂર છે કે આ બધું થતું જુઓ ત્યારે તમારે જાણવાની જરૂર છે કે મારું આગમન નજીક છે. હાલેલુયા. અને એટલે દિવસો જેમ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની નજીક આપણે જતા જઈશું એમ દિવસો વિકટ આવશે, મુશ્કેલ આવશે, પરિસ્થિતિ બહુ વિકટ આવશે. ત્યારે સૌથી પ્રથમ જે સવાલ આપણા મનમાં એ થાય છે કે આપણે આવતીકાલનો સામનો કેવી રીતે, આ વર્ષનો સામનો આપણે કેવી રીતે કરી શકીશું. અને એ જ મારો આજનો આ વિષય છે કે હાઉ ટુ ફેસ ટુમોરો, આવતીકાલનો સામનો. કે જ્યારે આપણા જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે, મુશ્કેલ પરિસ્થિતિ આવે, સંકટ આવે, તકલીફ આવે, માંદગી આવે, બીમારી આવે, એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે એનો કેવી રીતે આપણે સામનો કરીશું. અને એ બાબતો આપણે પ્રભુના વચનોમાંથી આજે શીખવા માંગીએ છીએ. અહીંયા જે બિના જે આપણે બાઇબલમાં આપણે જે વાંચન કર્યું, ગણનાનું પુસ્તકના તેનો 13મો અધ્યાય અને તેની 25 થી 33 કલમની અંદર એની જે બિના છે એ પ્રમાણે છે કે લગભગ 2 વર્ષ મિસરની ગુલામગીરીમાંથી ઇઝરાયલ લોકો છૂટ્યા પછી 2 વર્ષ પછી, 2 વર્ષ કરતાં થોડોક સમય વધારે, અહીંયા આગળ જે આ જે પરાણનો જે અરણ્ય છે એમાં તેઓ આવે છે. અને આ કાદેશ નામની જે જગ્યા છે ત્યાં આગળ તેઓ આવી રહ્યા છે. અને આ જે જગ્યા છે એ કનાન જે દેશ છે એની બોર્ડર ઉપર છે. અને અહીંયા આવીને ઈશ્વર મૂસાને આજ્ઞા આપે છે કે તું જા ને આ દેશની જાસૂસી કર અને જોઈ આવો કે ભાઈ જે દેશ ઈશ્વર આપણને આપવાનો છે એ કેવો દેશ છે. અને અહીંયા આગળ 12 આગેવાનોને જાસૂસી કરવા માટે મોકલવામાં આવે છે. એ લોકો 40 દિવસ સુધી એ કનાન દેશની જાસૂસી કરે છે. અને 40 દિવસ પછી કનાન દેશની જાસૂસી કર્યા પછી તેઓ આવે છે અને આખી ઇઝરાયેલી પ્રજાની આગળ તેઓ પોતાનો રિપોર્ટ રજૂ કરે છે. અને એક બાબત તો છે કે ભાઈ આ દેશ એ છે કે તે ખરેખર દૂધ મધની રેલમછેલો વાળો દેશ છે અને તેનું ફળ પણ કહે છે કે બહુ જ ઉત્તમ છે. બધાનો રિપોર્ટ તો કે દેશ તો ઉત્તમ છે, દૂધ મધની રેલમછેલો વાળો છે, પણ એમાં તે જે 10 લોકો હતા એ લોકોને એવું કહેવાનું હતું પણ કે છે કે ત્યાંના જે લોકો છે એ જોરાવર છે, તેઓ રાક્ષસ સમાન છે, તેઓ નાગપુત્રો છે અને કે છે કે અમે એની આગળ તીર સમાન છે અને આપણે એ દેશનો કબજો લેવા માટે કે છે કે યોગ્ય નથી અને લાયક નથી. 10 વ્યક્તિઓ નેગેટિવ રિપોર્ટ આપે છે, 2 વ્યક્તિઓ કહે છે
યહોશુ અને કાલેબ એ પ્રમાણે કહે છે કે કાલેબ અને યહોશુ એ પ્રમાણે કહ્યું કે ચાલો આપણે એકદમ જઈને તેનો કબજો કરીએ, કેમ કે આપણે તેમને હરાવવાને પૂરા સમર્થ છે. 10 વ્યક્તિઓ નેગેટિવ રિપોર્ટ આપે છે કે ભાઈ આપણે એ દેશનો કબજો લેવાના માટે યોગ્ય નથી, કારણ કે ત્યાંના લોકો બહુ જ જોરાવર છે, બળવાન છે, શક્તિમાન છે, રાક્ષસ સમાન છે. પણ 2 જે વ્યક્તિઓ છે યહોશુ અને કાલેબ કહે છે કે ના ના, આપણે તો અત્યારે જ જઈને દેશનો કબજો લઈ લઈએ, અત્યારે જ જઈને આપણે એ સમર્થ છીએ, આપણે એ કબજો લેવાના માટે શક્તિમાન છીએ અને આપણે અત્યારે જ ચઢાઈ કરવી જોઈએ. તો આ 2 લોકો યહોશુ અને કાલેબ એ બીજા 10 લોકોના કે પોઝિટિવ રિપોર્ટ આપ્યો અને બીજા નેગેટિવ રિપોર્ટ આપ્યો. જો કે બધાનો રિપોર્ટ તો પોઝિટિવ જ હતો. જે આ 10 લોકો કહેતા હતા એ બી સાચી જ વાત હતી. એ લોકો જોરાવર હતા, એ લોકો પરાક્રમી હતા, એ લોકો શક્તિવાન હતા. પણ આ જે તફાવત છે 2 જણાના રિપોર્ટમાં, 10 જણાના રિપોર્ટના, અને આ જે 2 જણાનો જે રિપોર્ટ આપ્યો, જે પોઝિટિવ રિપોર્ટ આપ્યો કે આપણે એમને હરાવવાને માટે શક્તિમાન છે, અને એ બાબત કેમ એમણે એ પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે એનો જો આપણે વિચાર કરીએ તો એના પરથી આપણને એ સમજ મળે છે, આપણને જાણવા મળે છે કે આપણે કેવી રીતે આપણે આવનાર દિવસોનો પોઝિટિવ રીતે સામનો કરી શકીએ. તો શા માટે યહોશુ અને કાલેબે એ પ્રમાણે કહ્યું કે આપણે એ દેશનો કબજો લેવાના માટે શક્તિમાન છીએ? પરિસ્થિતિ બદલાઈ નથી, હાલાત બદલાયા નથી, પરિસ્થિતિ સેમ છે, હાલાત સેમ છે. લોકો એ જોરાવર છે, લોકો એ શક્તિમાન છે. એમની દ્રષ્ટિની અંદર એ ઇઝરાયેલી લોકો એ તીડ સમાન હતા, જેને કહેવાય અશક્ત હતા, વિસાત વગરના હતા. અને હકીકત એ હતી કે આ ઇઝરાયેલી પ્રજા એ અનાક પુત્રોને એ દેશના લોકોની પર ચઢાઈ કરીને એમનો વિજય પામવા માટે એ સમર્થ નહોતા. પરિસ્થિતિ આ જ હતી. પણ 2 વ્યક્તિઓ એ પ્રમાણે કહે છે ના, આપણે સમર્થ છીએ, આપણે શક્તિમાન છીએ, આપણે કરી શકીએ છીએ, આપણે દેશનો કબજો લઈ શકીએ છીએ. કારણ પ્રથમ બાબત જે એમણે બાબત કહી એની જો પ્રથમ જે કારણ હતું એ હતું કે એમને ઈશ્વરના જે પ્રોમિસ છે, ઈશ્વરનું જે વચન છે એની પર એમને ભરોસો હતો, એમની પર એમને વિશ્વાસ હતો. 650 વર્ષ પૂર્વે પ્રભુએ ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે આ દેશ હું તારા વંશજોને સદાના વતન તરીકે આપીશ. આમેન, હાલેલુયા. They remember the promise of God. તેઓને ઈશ્વરે જે 650 વર્ષ પહેલા ઇબ્રાહિમને જે વચન આપ્યું હતું એ વચન એમને યાદ છે. એમને એ વચન યાદ છે કે જ્યારે ઈશ્વરે એ મૂસાને તેડ્યો અને મિસ્રની ગુલામગીરીમાંથી એમને બહાર કાઢ્યા, ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું હતું કે હું એમને કનાન દેશમાં લઈ જઈશ. હાલેલુયા. They remember the God's promise. અને ઈશ્વરના પ્રોમિસને તેઓ એ પરિસ્થિતિને નથી જોતા, પણ એ ઈશ્વરે શું કહ્યું હતું, ઈશ્વરે શું વચન એમને આપ્યું હતું, ઈશ્વરે કઈ પ્રોમિસ એમને આપી હતી, ઈશ્વરે એ પ્રોમિસ આપી હતી, ઈશ્વરે એમને વચન આપ્યું હતું હું તમને કનાન દેશ આપીશ. અને કહે છે કે જે દેશને આપવા માટે જે ઈશ્વર અમને કનાન મિસ્રની ગુલામગીરીમાંથી છોડાવીને અહીંયા લઈ આવ્યો, એ ઈશ્વર એ વિશ્વાસ યોગ્ય ઈશ્વર છે, જે વચન આપનાર અને વચન પાળનાર એવો ઈશ્વર છે. હાલેલુયા. અને એ ઈશ્વરના વચન પરનો વિશ્વાસ એમને કહેવાના માટે મજબૂર કરે છે કે યસ વી આર એબલ,
આપણે એમને હરાવવાના માટે કાબેલ છીએ, કારણ કે ઈશ્વરે આપણને આ વચન આપ્યું છે. આમેન, હાલેલુયા. અને એટલા જ માટે વહાલાઓ, આવનાર દિવસમાં ગમે તેવી પરિસ્થિતિ થશે, મુશ્કેલીઓ આવશે, તકલીફો આવશે, માંદગી આવશે, બીમારી આવશે, પૈસા નહીં હોય, જોબ નહીં હોય, કશું નહીં હોય, પણ આ પરિસ્થિતિનો આપણે હિંમતથી જો સામનો કરવો છે, તો એ સામનો કરવામાં જો કોઈ બાબત આપણને સહાય અને મદદ કરી શકે એમ છે તો આ ઈશ્વરના વચનો છે. હાલેલુયા. આ વચનો, આ ઈશ્વરની પ્રોમિસ, કેમ કે આ ઈશ્વરના વચનોમાં ઈશ્વરે જે પ્રોમિસ જે આપી છે કે હું તમને કદી તજી દઈશ નહીં, કદી મૂકી દઈશ નહીં, એ કદી મૂકી દેશે નહીં, એ કદી તજી દેનાર નથી. તું તેનું નામ શું પાડશે? તું તેનું નામ શું પાડશે? ઇમાનુએલ. શું પાડશે? ઇમાનુએલ. અને ઇમાનુએલ અર્થ શું થાય છે? ગોડ ઇઝ વિથ અસ. ઈશ્વર આપણી સાથે છે. સો ઈશ્વર કેવળ મારા સારા જ પ્રસંગોમાં મારી સાથે છે કે ઈશ્વર મારા સર્વ પ્રસંગોમાં મારી સાથે છે? મારા ઇમાનુએલ, God is with us. હું તમારી સાથે છું. હું તમારા જીવનના દરેક પ્રસંગમાં હું તમારી સાથે છું. તમે પાણીમાંથી પસાર થશો, તમે અગ્નિમાંથી પસાર થશો, મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થશો, પણ મેં જે તમને વચન આપ્યું છે કે હું તમને મૂકી દઈશ નહીં, હું તમને કદી તજી દઈશ, એ ઈશ્વર હું તમારી સાથે છું. અને એટલે જ ગીત કરતા દાઉદ કહે છે કે જો કે મરણની છાયાની ખીણમાંથી હું પસાર થઉં તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી ઇબ્રાહિમ ઈશ્વરે કહ્યું કે જા અને તારા એકના એક પુત્ર ઈસાકનું તું બલિદાન આપી દે. શું એ ઇબ્રાહિમ પોતાના દીકરાને પર પ્રેમ નતો કરતો? કરતો તો બહુ પ્રેમ કરતો હતો. એના માટે ઈઝી નહોતું કે પોતાના એકના એક અને એવી ગણપણના છોકરાને ઈસાકને બલિદાન કરી દેવું. ઈઝી નહોતું, સહેલું નહોતું, પણ he remember the God's promise. એણે ઈશ્વરના વચનોને યાદ કર્યા કે ઈશ્વરે મને વચન આપ્યું છે કે આકાશના તારા જેટલા તારા વંશજો હશે. આમેન, હાલેલુયા. જો ઈશ્વર કદાચ ઈસાકને લઈ બી લે તો પણ એ મને આકાશના તારા જેટલા વંશજો આપવાના માટે હી ઇઝ એબલ ગોડ. આમેન, હાલેલુયા. અને એટલા જ માટે રીડ ધીસ બાઇબલને વાંચો, એ પ્રોમિસીસને વાંચો. એ વાંચશો તો તમને આ મુશ્કેલ પરિસ્થિતિની અંદર, અઘરી પરિસ્થિતિની અંદર, વિકટ પરિસ્થિતિની અંદર આ વચનો તમને ઉત્તેજન આપશે. તારા વચનો મારા પગોને સારું શું છે? દીવારૂપ છે. કેમ એને દીવારૂપ કીધું છે માલુમ છે? દીવાની જરૂર ક્યાં પડે છે? અંધારામાં. ક્યાં પડે છે? અંધારા. એ અંધકારરૂપ પરિસ્થિતિ હશે, એ મુશ્કેલરૂપ પરિસ્થિતિ હશે, એ અસહ્ય પરિસ્થિતિ હશે. આ વચનો એ આપણને શું આપશે? ઉત્તેજન આપશે. એ વચનો આપણને પ્રોત્સાહન આપશે. આ વચનો આપણને તાકાત આપશે એ પરિસ્થિતિનો સામનો કરવાના માટે. અને એટલા જ માટે આ યહોશુઆ અને આ કાલેબ એ ઈશ્વરના વચનો જાણતા હતા, ઈશ્વરની પ્રોમિસને જાણતા હતા કે ઈશ્વર, અમારો ઈશ્વર કે જેણે વચન આપ્યું છે કે હું તમને આ દેશ આપીશ, અને એણે વચન આપ્યું આપવાનો છે. માટે એ ગમે તેવી હાલાત હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ આપણે એ દેશનો કબજો લેવાના માટે એબલ છીએ, કાબિલ છીએ, શક્તિમાન છીએ. હાલેલુયા. બીજી બાબત કે તેમણે શા માટે પ્રમાણે કહ્યું કે આપણે એ દેશનો કબજો લેવાના માટે સામે? કારણ કે they knows who is their God.
તેઓ જાણતા હતા કે તેમનો ઈશ્વર એ કોણ છે. મિસરની ગુલામગીમાં ઈશ્વરે 10 ચમત્કારો કર્યા અને ચમત્કારોમાંથી ઈશ્વર એમને બહાર લઈ આવ્યો. એમણે નજરોએ જોયા, 10 ચમત્કાર એમણે જોયા. એ લાલ સમુદ્રના કિનારે આવીને ઉભા રહ્યા. પાછળ ફારોનું સૈન્ય ને આગળ લાલ સમુદ્ર. ઈશ્વરે એ સમુદ્રના શું કર્યા? 2 ભાગ કર્યા. અને કોરી ભૂમિમાં ચાલતા હોય એમ તેઓ સમુદ્રમાંથી બહાર ગયા. ઈશ્વર ખાવાના માટે ઈશ્વરે આકાશમાંથી માના વરસાવ્યો. સ્વર્ગીય ખોરાક એમને પૂરો પાડ્યો. પાણી માટે જ્યારે ઈશ્વરે ખડકમાંથી એમના માટે પાણી કાઢ્યું. they knows who is their God. એમનો ઈશ્વર કોણ છે એ જાણતા હતા કે અમારો ઈશ્વર એ કોઈ ગોખલામાં બેસી રહેનાર ઈશ્વર નથી. અમારો ઈશ્વર કે જે અમારાથી બહુ દૂર હોય એવો ઈશ્વર નથી. અમારો ઈશ્વર કે જેને આંખ છે ને જોઈ શકતો નથી, જેને કાન છે ને સાંભળી શકતો નથી, જેને જીભ છે ને બોલી શકતો નથી, એવો ઈશ્વર નથી. અમારો ઈશ્વર એ સર્વશક્તિમાન ઈશ્વર છે, જે સર્વસમર્થ છે, જે સમુદ્રના 2 ભાગ કરી શકે છે, જે ખડકમાંથી પાણી કાઢી શકે છે. હાલેલુયા! એ અમારો ઈશ્વર છે. અને જો એ ઈશ્વર અમારી સાથે છે તો અમારા માટે શું અશક્ય છે? આમેન. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. એ ઈશ્વર પર એ ભરોસો હતો કે ભાઈ અમારો ઈશ્વર હુ ઇઝ અવર ગોડ. એ જ ઈશ્વર બાઇબલ કહે છે કે એ કદી જ ન બદલાવનાર એવો ઈશ્વર, જે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છે, જે દાનિયેલનો ઈશ્વર છે, જે સાદ્રાક, મેશાક અને અબેદનગોનો ઈશ્વર છે, એ ઈશ્વર મારો ને તમારો છે. કોઈ પણ હાલાતમાંથી, કોઈ પણ પરિસ્થિતિમાંથી, મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે પસાર થાય. હુ ઇઝ અવર ગોડ આપણે યાદ રાખીએ. દાઉદ ગોલિયાતની સામે લડવા જતો હતો. ઊંચો, કદાવર, રાક્ષસ સમાન. દાઉદ જુવાન, એકદમ શુક્લકડી, એની આગળ કશું વિક્ષાત્માં નહીં. અને જ્યારે દાઉદ ગોલિયાતની સામે લડવા જતો હતો ત્યારે એ વિચારતો નહોતો કે આ કેટલો મહાન છે, કેટલો પરાક્રમ છે, કેટલો સામર્થ્યવાળો છે, કેટલો તાકાતવાર છે, કેટલું બધું એ કરે, એના વિશે વિચારતો નહોતો. દાઉદ ગોલિયાત વિશે વિચારતો નહોતો. દાઉદ એના ઈશ્વર વિશે વિચારતો હતો કે મારો ઈશ્વર એ કેવો છે. હાલેલુયા! મારો ઈશ્વર એના કરતા મહાન છે. મારો ઈશ્વર એ પરાક્રમી છે. મારો ઈશ્વર એ સર્વસમર્થ છે. એ ઈશ્વરના નામમાં હું જઉં છું. હાલેલુયા! અને એટલા માટે આઈ એમ એબલ બીકોઝ માય ગોડ ઇઝ એબલ. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે આપણા ઈશ્વરને મહાન કરીએ છીએ ત્યારે આપણી સમસ્યાઓ શું બની જાય છે? નાની બની જાય છે. અને જ્યારે આપણી સમસ્યાઓને આપણે મોટી કરીએ છીએ ત્યારે આપણો ઈશ્વર કેવો બની જાય છે? નાનો બની જાય. અને એટલા માટે આ યોશુઆને કારણે એ જાણતા હતા કે એમનો ઈશ્વર કોણ. એ જાણતા હતા કે આ પરિસ્થિતિ કરતા અમારો ઈશ્વર એ મહાન છે. એના ચમત્કારો અમે જોયા છે, એના પરાક્રમને અમે નિહાળ્યું છે અને અમે જાણીએ છીએ કે આ ભલે રાક્ષસ સમાન જોઈએ, ભલે જોરાવર, પણ માય ગોડ ઇઝ એ ગ્રેટર ગોડ. મારો ઈશ્વર એ મહાન ઈશ્વર છે. અને એટલા માટે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે, વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણે યાદ રાખીએ કે હુ ઇઝ અવર ગોડ. આપણું ઈશ્વર એ કોણ છે. અને ત્રીજી બાબત કે આ લોકો એ યાદ કર્યું અને તો એ બાબત હતી કે દે રિમેમ્બર ગોડ હેલ્પ. તેઓએ ઈશ્વરની જે મદદ હતી, જે સહાય હતી, કેવી રીતે ઈશ્વર એમને એ મિશનની ગુલામગીરીમાંથી છોડાવીને અહીંયા જગ્યા સુધી લઈને આવ્યા છે. એ એમના જે પાસ્ટ જે એક્સપિરિયન્સ હતો
એને તેઓએ યાદ રાખ્યું. અને એટલા માટે એમને એ વિશ્વાસ, એ એમનો જે પાસ્ટ એક્સપિરિયન્સ હતો, જે ઈશ્વરનો જે ભૂતકાળનો જે એમનો જે અનુભવ હતો, એ એમના વિશ્વાસને સ્ટ્રોંગ કરે છે, મજબૂત કરે છે કે જે ઈશ્વર અત્યાર સુધી અમારી સાથે છે એ આવનાર દિવસોમાં પણ અમારી સાથે રહેનાર છે. જે ઈશ્વર અમને અહીંયા સુધી લઈ આવ્યો છે એ ઈશ્વર અમને આગળ સુધી લઈ જવાના માટે યોગ્ય અને કાબિલ છે. આમેન, હાલેલુયા. ઓર પાસ્ટ એક્સપિરિયન્સ, આપણા ભૂતકાળના જે અનુભવો છે એ આપણા વિશ્વાસને મજબૂત અને દ્રઢ કરે છે. આજે બધી સાક્ષીઓ આજે આપણે સાંભળી કે ઈશ્વરે કેવી રીતે એમના જીવનોમાં એ કાર્ય કર્યું છે. અને આ જે સાક્ષીઓ છે એને બોલીને પછી એને ભૂલીને જતા, એને યાદ રાખજો, કેમ કે આ બહુ જ અગત્યની બાબત છે. આ બહુ મહત્વની જે સાક્ષીઓ તમે આપી છે કે ઈશ્વરે મારા માટે આ કર્યું છે, મારા માટે તે કર્યું છે, મારો ઈશ્વર એ મહાન છે, અને એ જો યાદ રાખશો તો જીવનમાં આવતી ગમે તેવી પરિસ્થિતિનો તમે દ્રઢતાથી સામનો કરી શકશો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું OM ટીમની અંદર હતો અને 1983ની અંદર, અને એ સમયે અમને કોઈ પૈસા આપવામાં નહોતા આવતા. અમને નવો કરાર આપવામાં આવે અને ગોસ્પલ પેકેટ આપવામાં આવે. નવો કરાર 2 રૂપિયામાં વેચતા હતા અને ગોસ્પલ પેકેટ અમે 25 પૈસામાં વેચતા હતા. એ ઢગલાબંધ અમને આપી દે. સવારે ઝોલો ભરાઈ જવાનું અને વેચવાનું. જેટલું વેચાણ થાય એમાંથી જ ખાવાનું, ના વેચાણ થાય તો ભૂખ્યા રહેવાનું. બટ એ ફેથ લાઈફ હતી, દરરોજ ઈશ્વર પર આધારિત જીવન. પ્રભુ આજે તમે જેટલું આપશો એટલું તમે ખાઈ શકીશું. કોઈ વખત સારું વેચાણ થાય, કોઈ વખત ના બી વેચાણ થાય, કોઈ વખત ભૂખ્યા બી સૂઈ જવું. પણ એ જે અનુભવો છે, ડે ટુ ડે લાઈફ, ફેથ લાઈફ, ઈશ્વર આધારિત જીવન જીવવાનું, અને એના અદ્ભુત ચમત્કારો અમે જીવ્યા છે કે અદ્ભુત રીતે ઈશ્વરે અમારી જરૂરિયાતોને પરિપૂર્ણ કરી છે. જમવા બેઠા હોય, કોઈ ખાવાનું કોઈ હોય નહીં, અને કોઈક આવી ગયું અને ઢગલાબંધ ખાવા આપી ગયું. એવા અનુભવો થયા છે. પણ એ જે જીવન હતું, જેણે મને શીખવ્યું કે ભાઈ દરેક બાબતો ઉપર ઈશ્વર પર શું કરવું? વિશ્વાસ રાખો. લીવ ઇન ફેથ ઇન ગોડ. ઈશ્વર પર વિશ્વાસ. એ અનુભવ હું જીવનમાં ક્યારેય ભૂલી શક્યો. અને એટલા જ માટે આજે પણ મને વિશ્વાસ છે કે જો જે ઈશ્વર મારી 1 પાઉન્ડની જરૂરિયાત પૂરી કરવાના માટે સમર્થ છે, એ મારી 1000 પાઉન્ડની જરૂરિયાત પણ એ પૂરી કરવાના માટે શું છે? સમર્થ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે ઈશ્વરે આ જે ઇસ્રાયેલી લોકો હતા એમને અલગ ઈશ્વર ચાહતા તો એક જ દિવસમાં એમને કનાન દેશમાં લઈ જતા. ઈશ્વરના માટે એ અશક્ય નહોતું. પણ એ 10 ચમત્કારો શા માટે કર્યા? શા માટે એમને અરણ્યમાં ફેરવ્યા અને આટલા બધા અનુભવોમાંથી એમને પસાર કર્યા? કારણ કે એ દરેક અનુભવ એમના વિશ્વાસને શું કરતો હતો? મજબૂત. એ ચાહતા હતા કે એમનો વિશ્વાસ એ દ્રઢ થાય, મજબૂત થાય, અને એ પૂરા હૃદયથી, પૂરા સામર્થ્યથી ઈશ્વર પર વિશ્વાસ કરતા થાય. અને એટલા જ માટે ઈશ્વર આપણને અલગ સમય, સંજોગો અને પરિસ્થિતિમાંથી પસાર કરે છે કે જેથી કરીને આપણે ઈશ્વર પર શું કરીએ? વિશ્વાસ કરીએ, ભરોસો કરીએ કે આપણા જીવનના દરેક અનુભવો એ આપણા વિશ્વાસને દ્રઢ અને મજબૂત કરે. અને યહોશુ અને કાલેબના એમનો આ વિશ્વાસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે સમર્થ છીએ, કારણ કે એમને ખબર હતી કે એમનો જે ઈશ્વર એમને અત્યાર સુધી આ બધા અનુભવમાંથી લે, અત્યાર સુધી ઈશ્વરે એમને કેવી સહાય કરી છે, ઈશ્વરે કેવી મદદ કરી છે, અને જે અત્યાર સુધી એમને સહાય કરી છે એ આવનાર દિવસોમાં આપણને સહાયને મદદ કરનાર છે. હાલેલુયા.
અને એટલે આ ત્રણ બાબતો જો આપણે યાદ રાખીશું તો પછી ગમે તેવી પરિસ્થિતિ સમુદ્ર કે છે ઉથલ પાથલ થાય અને પર્વતો સમુદ્રમાં ગળી જાય અને ગમે તેવા હાલાત અને પરિસ્થિતિ ઊભી થાય, પણ જો આ ત્રણ બાબતો રિમેમ્બર ગોડ્સ પ્રોમિસ, ઈશ્વરના વચનોને યાદ રાખીએ, ઈશ્વર કોણ છે એને યાદ રાખીએ, અને ઈશ્વરે જે અત્યાર સુધી આપણને દોર્યા છે અને ઈશ્વરે અત્યાર સુધી આપણને કેવી સહાય કરી, કેવા મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઈશ્વરે આપણને પસાર કર્યા છે. ઈશ્વર આપણી સાથે રહે. જેણે અત્યાર સુધી આપણને મૂકી દીધા નથી એ આવનાર દિવસમાં પણ મૂકી દેનાર. જેણે આપણને વચન આપ્યું છે કે જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. હા, જગતમાં તમને સંકટ છે, મુશ્કેલ છે, પણ હું તમારી સાથે છું. એ આપણી સાથે રહેનાર છું. આ બાબતો જો આપણે રાખીએ તો ગમે તેવી આવનાર વર્ષમાં ગમે તેવી હાલત થાય, ગમે તેવી પરિસ્થિતિ થાય, આપણે હિંમતથી એનો સામનો કરી શકીશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુજી, અમે તમારા વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે વચનો અમે સાંભળ્યા છે કે પ્રભુ તમારી પ્રોમિસીસ પર અમારે પ્રભુ વિશ્વાસ કરવાની જરૂર છે. તમે જે છો પ્રભુ એને અમારે યાદ રાખવાની જરૂર છે. અને પ્રભુ જે અનુભવો અમારા જીવનમાં તમે અમને આપ્યા છે એને અમે ભૂલી ન છીએ. એ પ્રમાણે ગીત કરતા કહે છે કે એ મારા આત્મા યહોવાને સ્તુતિમાન અને તેના સર્વ ઉપકારો તો ભૂલી ન જા. આ જે ઉપકારો તમે અમારા જીવનોમાં કરો છો પ્રભુ એને અમે યાદ રાખીએ કે જેણે ભૂતકાળમાં અમારા જીવનમાં આશીર્વાદ આપ્યો છે એ ભવિષ્યમાં પણ અમને આશીર્વાદ આપનાર છે. પ્રભુ આ બાબતો અમે યાદ રાખીએ કે જેથી કરીને યોશુઆ અને કાલેબની માફક અમારી સમક્ષ ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ અમે એનો હિંમતથી સામનો કરી શકીએ. પ્રભુ આ વચનો સમજવા માટે, મારા જીવનમાં ઉતારવા માટે તમે અમને ઈસુ પ્રભુના નામમાં